ધાબા ઉપર હામે ભાઈ રીલું વિડીયો બહાટી બોલે તો ગુંદા થઈ ગયા પાછા હજી તો ઘીર પડી ગયા વાટમાં ફઈની વાડિયા આવી ગયા લેવાનું હતું અને બકાલું લેવું આપણે શું કે ખાલી ખાવા જ નથી ગયા હાનું હાટું તો કરવું પડે ને જે માતાજી સ્વાગત છે બધાને મળે છે નવ લોકોમાં તો કેમ છો બધા મજામાં ને મજામાંથી છો સવારમાં જાગીને શેરેલી જેવું કરી લીધું અને હવે અત્યારમાં જોવો વાતાવરણ અત્યારમાં જાઉં હું પડામાં અને હવે હું કામ જાઉં ખબર હથોડી લેવા માટે મારી પાસે બધી વીજો વરસાદ ભાઈ પૂરું કરી નાખ્યું બધું વરસાદે એક જ ઝટકાવ બધી મહેનત 6 મહિને કરતા મહેનત બધી પૂરી દેખાય ઠાઠ ઢગલા ઢાકેલું છે આપણે માંડવી નીકળી ગઈ પાલોવાળી છે ઘણા લોકોની માંડવી નીકળી આમને પડી છે બધાને પાથરા પલ્લે છે અને તો મેઘરાજા એને માનતા નથી બંધ થવાનું નામ નથી રહેતા બે દીથી એક જ ધારો વરસાદ શરૂ છે થોડી વાર બંધ રહે આજે આખી રાતે જ આવ્યો છે 10-11 વાગે શરૂ થઈ જાય અત્યારે બપોર સુધી શરૂ રહે પછી હમણાં બપોર બી બંધ થઈ જાય વળે 10-11 વાગે શરૂ થઈ જાય આખી રાત શરૂ રહે એવું છે આમાં જો માંડવી બધી વીણવાનું બાકી છે વાવવાનું બાકી છે બધું બધાને પલ્લે છે કપા બધાને પલ્લે છે તવડી ગયેલો ફૂલ માંડવી બધાને પલ્લે છે એવું થાય બાકી તો વરસાદ તો રહેવાનું નામ જ લેતો નથી હું તો અત્યારમાં નીકળી ગયો હથોડીની લેમેટે ખીલવાની લેમેટે કેમ કે ઢોરને છે ને બીજી જગ્યાએ બદલાવા છે ખીલા પણ હવે નથી હારા રહ્યા ગાળાને એવું થઈ ગયું એટલે તો હાલો હવે તમે છે ને કન્ટિન્યુ બેસી ગયો હમણાં પછી જો વરસાદ નહીં આવે તો આપણે જવું છે ગુંદાળા પાણીવાળમાં દાળમાં જઈએ વરસાદ ના આવે તો હાલો કન્ટિન્યુ બની ગયો ના ધોઈને મોઢા ઉટક કે થઈ ગયા વળે પાછા તૈયાર નવા કપડાં પહેરીને કેમ કે હમણાં તમને આગળ કીધું હતું ને એમ જાવું છે ગુંદાળા દાડો અત્યારે પાણી રહી ગયો છે વરસાદ મેં શું કીધું હતું કે બપોરે થઈ છે એટલે વરસાદ રહી જશે જો કાબુ છે બધા વરસાદે રહી ગયો આવ્યો નીલો ગાડી લઈને તો જઈ પછી દાડામાં પગી ગયા ગુંદાળા સીધા આવી ગયા ફઈના ઘરે કેમ કે છે ને આપણે જમવાનું થયું નથી બૈરાને જમવાનું જવાની એટલે આવી ગયા ભાઈના ઘરે ફઈને ઘરે ખાટલો ઢાળીને ને બેઠા નિરાતે આજતા ખાટલો ઢાળી ગયા ભાજી હતા એક ટીમે જાઓ બે જોરદાર બગીચો ઘરે જ ત્યાં ગ્રીન હતા ભાઈ ને કરું મસ્ત બાઈક છે તો અને હે ને ખાવાનું થાય પછી મળી જવાનું ખાવા જાય ને પછી આવી ગયા ફઈને ઘરે આવી ગયા ધાબા ઉપર હામે ભાઈ રીલું વિડીયો બહાટી બોલે હું અહીંયા સામે જાઉં ની સામે થાવ મોરે કીધું આવે જાય રીલું બનાવી જોઈ ક્યાં વાત રહી એવા છે ટીટ કરે હાલો અહીંયા છે ને બહુ મસ્ત એવું લોકેશન છે જો ઝાડવાની એવું બધું બગીચાનું છે ને મસ્ત રીતે છે અહીંયા તો 2-4 રીલું 2-4 વિડીયો 2-4 કિલો 2-4 નહીં ચાલો જલ્દી છે ને બનાવી નાખીએ ગજબ થઈ ગયો ભાઈ પિલેશ્વરની અડધી પોન્સી કે વગે વાદળામાં ચોરી ગયા કે લઈ ગયા હે આપણને લાગે બીક વાદળું ફાટ્યું તો આ બધું તણાઈને જશે આપણા ઘર બાજુ અને આપણને તરતા આવડતું નથી પાછું લોસા મારી થઈ જાય વાદળ જો પોન્સી કાપી નાખવાની હે વાદળાને તો દાડાનું ઝાપીને આવી ગયા પાછા બીજા ફઈના ઘરે આપણે તમને ખબર છે કે ગુંદાળામાં અગાનો તો પાર જ નથી તો જો જવા બે ને તો હાંજ પડે ને તો ખૂટે એવું નથી તો આવી ગયા ફઈને એના ઘરે અને વળે પાછા આવી ગયા ધાબા ઉપર કેમ કે અહીંયા આવીને બનાવવાની હતી 2-4 રીલ ફોટા નથી પડે કાંઈ રીલ જ બનાવતી વિડીયો બનાવવાની હતા ઝાપટી નાખ્યું લાડવા ચણા એવું હવે ગાડીની હેઠે કોખાને અડે કરે છે યુવરાજ તો કન્ટિન્યુ લાગશે હજી ન સુધી કહેવાય તો લાગશે સબસ્ક્રાઈબ કરી નાખો તો ગુંદા થઈ ગયા પાછા હજી તો ઘીર પડી ગયા વાટમાં ફઈની વાડિયા આવી ગયા લેવાનું હતું અને બકાલું લેવું આપણે શું કે ખાલી ખાવા જ નથી ગયા હાનું હાટું તો કરવું પડે ને આપણે ખાલી ખાવા માટે બપોરે ધક્કો થોડો ખવાય એટલે હાનનું હાટું કર્યું છે આવી ગયા ફઈની વાડી બકાલે માટે એટલે દેખાઈ જાય નાના ગ્લુડિયા આ વર્ષનું પેલું પપ્પી જણા ગ્લુડિયા જો તમને બતાડી દઉં જો અહીંયા દેખાય છે એટલે 4-5 છે આવતા નહીં બાર અત્યારે બાર હતા બેને પકડાતા મેં બીજા અંદર ગીરી ગયા આ કાલુભાઈ તો નથી આવતા તેને બાર હાલો ઘડીક પપ્પીને રમાડીને પછી બકાલાનો કાકાજી કે બોલાવી દી બકાલાની ખોર બોલાવી દીધી તાને પેલા બહાર કાઢવી ગ્લુડિયા રમાડ્યા બાજુ આવ્યા ગોતતા બકાલું ભરમેટ ઠીલી મેં કે લાય નથી એટલું મારા બાજુ ફેંકતો જો
દેખાય પટાકા ફડાક્યો મળી ગયો. અહીં તો ટીંગાડ હતા એમાં જોઈને ત્યાં કીધું શું છે કા ફડાક્યા તો કીધું એક તો ફોડ્યું હવે દિવાળીમાં બહુ ફોડ્યા નથી તો કીધું ફોડ્યું હાલો 555. હવાઈ ગયું મોટભાઈ હવાઈ ગયું. ધ્યાન દો ધ્યાન. એક વાર થઈ જાય બસ પણ નહીં થાય. ગાડીમાં ક્યાંય સ્પેર પાર્ટમાં તિખારા કરો. બાકસમાં ઘરે લઈ લે ઘરે જ નહીં ફોડશું. એટલું બધું સાઈઝ થોડું ગરમ હોય પાછા અલગ ગુંદા આટો માતે. બાકી પડાક્યો ફોડો જ છે. ન એટલું બધું ગરમ આપ નહીં થાય કે ગાડી જ તે બકરું. ફડાક્યા વાઈટ રાખીને ને ઘડીક ફડાક્યા ગરમ કરી મારી જાય. હે ભાવ થાય તો જો ને ભેંસ ઉકી જશે એવું પૂછ ગરમ હોય. આવી ગયા વાળીએ જે રીંગણે ઉતાર્યા નથી રીલે બનાવી નથી પેલા પછી પેટ પૂજા શરૂ કરી દીધી. સીતાફળ એવું બધું છે ને ઝાડવા લાડવા ખાને ધરા નથી. સીતાફળીમાં 2 સીતાફળ ખાધા 2 ને આમ તો 4 ખાધા પણ છે ને હાવ જરા જરા. હવે જામફળમાં બાકાજી બોલાવી બધી હા ફ્રૂટ ને એવું છે તો ઉપાડી લેવી હે નહીં વાડિયા કાં ભરી ગાડી મેં લાભ ફેરતો કેમ શ્રીમંત હોય ને ખોળો ભરે એમાં ને ભાઈ ખોળા ગાડી બાંધી લીધી. ભૂખ દીશો કોક નથી કેવડું ડોય પટકું બાંધ્યું. કાલ ઠેલી બેલી જણે ને તે લુંગી હારી હતી ને તે કામ આવી ગયા જો. દાડો બાડો ખાઈને સીતાફળની જામફળની બાકાજી બોલીને ગયા પાછા ઘરે. અત્યારે લુંગી વઠીને કાંઈ ઉભે ને લુંગી વઠીને આવી જાય હવેલી. તમને એમ છે કે કાંક માંદે મોડેપ થઈ ગઈ છે. મને વાંચી ટાઈટ ઠંડો પવન જેટલો હતો ને કે વાત ન પૂછો. ઘરેથી સ્વેટર તો કાઢ્યું ને કાંઈ શું કે લુંગી વઠી લીધી અને વ્યાય હવેલી. દોસ્તો હો ચૂકી છે હાંજ ને હવે હું જાઉં છું હવેલીથી ઘરે વાળ કરવા માટે. ચાલો જલ્દી ચાલુ કરી દેવી અને આજનો લોગ તમને કેવો લાગ્યું કમેન્ટ કરી દેજો. તો બસ મિત્રો આજનો લોગમાં આટલું. જો તમને લોગ પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. હું તમને કાલે મળું નવો લોગ. બાય.